નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો ફેમિલી મિત્રો, આજની તારીખ 2 ફેબ્રુઆરી 2026 એટલે કે 2/2/26. તો આજના આ ત્રીજા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આ સાંજના પેન્શન સમાચારની. તો ખાસ કરીને વિડીયો અંત સુધી જોઈ લેજો. તો વાત કરીએ 60 વર્ષથી વધુ ઉંમરના તમામ જે પેન્શનરો અને વરિષ્ઠ લોકો છે તેમના માટે સરકારે આજ સાંજે જ કરી છે એક મહત્વની જાહેરાત. તો શું મહત્વની જાહેરાત કરી છે તે જાણવા માટે થોડોક સમય કાઢીને વિડીયો પૂરો જોઈ લેજો. તો માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે, એટલે એક વિનંતી કરી રહ્યો છું કે આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો વાત કરીએ વરિષ્ઠ નાગરિકો પેન્શન યોજના. આ ભારત સરકારની સૌથી વિશ્વસનીય યોજનાઓમાંની એક છે, જેનો ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકોની નિવૃત્તિ પછી નિયમિત અને સુરક્ષિત આવક પૂરી પાડવાનો છે. તો આ યોજનામાં રોકાણ કરીને વરિષ્ઠ નાગરિકો નાણાકીય રીતે સ્થિર ભવિષ્ય સુનિશ્ચિત કરી શકે છે. તો આજના સમયમાં જ્યારે ફુગાવો સતત વધી રહ્યો છે, ત્યારે વરિષ્ઠ નાગરિક લોકો યોજના ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ જોખમથી દૂર રહીને ખાતરીપૂર્વક વળતર ઈચ્છે છે. તો આ યોજનાની મુખ્ય વિશેષતાઓ સ્થિતિ સુરક્ષા અને ગેરંટીકૃત વળતર છે. તો યોજનામાં રોકાણ કરનાર સરકાર તરફથી નિશ્ચિત વ્યાજદર આપે છે, જે સામાન્ય બચત યોજનાઓ કરતાં વધુ સારું છે. તો આ યોજનામાં નિશ્ચિત પરિપક્વતા સમયગાળો છે, તેથી રોકાણકારો અગાઉથી જાણે છે કે તેમને ક્યારે અને કેટલું મળશે. તો વરિષ્ઠ નાગરિકતા પેન્શન યોજના હેઠળ પેન્શન ત્રિમાસિક ચૂકવવામાં આવે છે, જેનાથી દૈનિક ખર્ચનું સંચાલન સરળ બને છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો પેન્શન યોજનાનો લાભ. તો વરિષ્ઠ નાગરિકતા પેન્શન યોજનામાં રોકાણ કરવા માટે વ્યક્તિની ઉંમર 60 વર્ષ કે તેથી વધુની હોવી આવશ્યક છે. તો ખાસ કિસ્સામાં 55થી 60 વર્ષની વયના નિવૃત્ત સરકારી કર્મચારીઓ પણ આ યોજનામાં નોંધણી કરાવી શકે છે. તો રોકાણ વ્યક્તિગત રીતે અથવા તો સંયુક્ત ખાતા દ્વારા નક્કી કરી શકાય છે. તો પાત્રતા અને પેન્શન નિયમો આ યોજનાને વૃદ્ધોમાં ખૂબ જ લોકપ્રિય બનાવે છે. ત્યારબાદ જોઈએ તો રોકાણ રકમ વરિષ્ઠ નાગરિક પેન્શન યોજનાની. તો આ યોજનામાં લઘુત્તમ અને મહત્તમ રોકાણ મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેનાથી વરિષ્ઠ નાગરિકો દર વર્ષે તેમાં રોકાણ કરી શકે છે. તો યોજનામાં એકમ રકમ જમા કરાવીને જોડાઈ શકે છે. તો વ્યાજદર અનુસાર નિયમિત પેન્શન મળે છે, જેનાથી નાણાકીય આયોજન સરળ બને છે. તો તે એવા લોકો માટે યોગ્ય છે જેઓ સુરક્ષિત રોકાણ સાથે સ્થિર આવક ઈચ્છે છે. ત્યારબાદ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક પેન્શન યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે લઘુત્તમ યોગદાન સરકાર દ્વારા આપવામાં આવે છે, જે મૂડી સુરક્ષિત સુનિશ્ચિત કરે છે. તો આ યોજના દ્વારા આપવામાં આવતી નિયમિત પેન્શન વરિષ્ઠ નાગરિકોને આત્મનિર્ભર બનાવવા માટે સશક્ત બનાવે છે અને તેમના પરિવારો પર નાણાકીય બોજ ઘટાડે છે. વધુમાં વરિષ્ઠ નાગરિક પેન્શન યોજના કર આયોજનમાં પણ મદદ કરે છે, તો તેમની નાણાકીય પરિસ્થિતિમાં સુધારો કરે છે. તો ખાસ કરીને સિનિયર સિટીઝન પેન્શન સ્કીમ આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે લઘુત્તમ યોગદાન છે તે સરકાર દ્વારા પણ આપવામાં આવે છે, જે મૂડી સુરક્ષા સુનિશ્ચિત કરે છે. તો યોજના દ્વારા આપવામાં આવતી નિયમિત પેન્શન વરિષ્ઠ નાગરિકોને આત્મનિર્ભર બનાવવા અને સશક્ત બનાવવા માટે ઉપયોગી છે, તેમજ તેના પરિવારો પર નાણાકીય બોજમાં પણ ઘટાડો કરે છે. ત્યારબાદ જોઈએ તો સિનિયર સિટીઝન પેન્શન સ્કીમ એટલે કે SCPS એ વરિષ્ઠ નાગરિકો માટે એક સલામત, વિશ્વસનીય અને ઉપયોગી યોજના છે. તો તે માત્ર નિયમિત આવકનો સ્ત્રોત જ નહીં, પરંતુ માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે. તો જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ વરિષ્ઠ નાગરિક તેમના ભવિષ્ય માટે નાણાકીય સુરક્ષા શોધી રહ્યા છો, તો સિનિયર સિટીઝન પેન્શન સ્કીમ ભારતમાં વરિષ્ઠ નાગરિકો માટે એક સક્ષમ વિકલ્પ બની શકે છે. તો યોગ્ય સમયે યોગ્ય યોજનામાં રોકાણ કરીને વરિષ્ઠ નાગરિકો
આરામદાયક અને સમૃદ્ધિ નિવૃત્તિનો આનંદ છે તે માણી શકે છે. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.